ઋતુ એવી છે કે એ પ્રકૃતિને પણ એ પ્રકૃતિ એવી છે કે જે પરમાત્માની પૂજા કરે છે. ભાગવતમાં એવું કહ્યું છે કે ગ્રીષ્મ ઋતુ ઉપર વસંત ગુણ લક્ષિત હતી. ગ્રીષ્મ ઋતુ તો ગ્રીષ્મ જેવી બીજી કઈ સરસ ઋતુ નથી. એટલે સુખદેવજી મહારાજ કહે છે કે એના કારણે શ્રી કૃષ્ણ વનરાવનની અંદર એક ગ્રીષ્મ ઋતુની અંદર વિહાર કરે છે. અને શ્રી કૃષ્ણ સ્વયં વસંત છે, વિભૂતિ પણ કહેવામાં આવે છે. ઋતુ નામ કુસુમારહ, વેદોમાં પણ એનું માર્ગદર્શન બતાવ્યું છે. કહે છે કે બધી ઋતુઓની અંદર ગ્રીષ્મ ઋતુને વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહે છે કે ગ્રીષ્મ ઋતુની અંદર ભગવાન અને દાઉજી આ બંને દાઉજી મહારાજ અને ભગવાન શ્રી હરિ દ્વારા પ્રલંબાસુરનો વધ કર્યો એ કથા બતાવી. પ્રલંબાસુર એ પણ ગોવાળિયાઓના રૂપની અંદર આવેલો હતો. અને એ પ્રલંબાસુર બીજું કંઈ છે એની અંતઃકરણ શુદ્ધિ. ક્યારેક માણસને પોતાના અંતઃકરણ શુદ્ધિની કરવી જોઈએ એની કથા બતાવી. ક્રીડા શનેષુ ગોપેશુ તદગવાયો દુરાચારણ. એ પ્રકારે ભગવાન શ્રી હરિ દ્વારા એનો પણ ઉદ્ધાર બતાવ્યો છે. ત્યાર પછી ગ્રીષ્મ ઋતુ જ્યારે પૂરી થઈ ત્યારે વર્ષા ઋતુ આવે છે. વર્ષા ઋતુ આવી એટલે ધરતી તપવા લાગી અને એ શીતળતા જોઈને આકાશના વાદળો છવાયા લાગ્યા. અષાઢ માસની અંદર વાદળા બંધાવા લાગ્યા અને વરસાદનો સમય નજીક આવી ગયો. વરસાદ વરસવા લાગ્યો. વરસાદના પાણીના કારણે બધી જગ્યાઓની ઉપર જે કંઈ નદી નાળાઓ ગુહા લાગ્યું. વર્ષા ઋતુ જ્યારે પરિપૂર્ણ થઈ, વર્ષા ઋતુ ગઈ એટલે તરત જ શરદ ઋતુ આવે છે. અને શરદ ઋતુના વર્ણન કરતા દસમ સ્કંદની અંદર તુલસીદાસજી મહારાજ સમજાવે છે. ભગવાન શ્રી હરિ જે સમયે રામચરિત્ર માનસની અંદર કિષ્કિંધા સાહિત્યની દ્રષ્ટિ ઉપર જો નજર કરીએ તો આવી મોસમતીને એ સમયે સુગ્રીવ એના બધા કામ ભૂલી ગયો હતો અને ભગવાન શ્રી હરિ લક્ષ્મણજી દ્વારા એને યાદ અપાવે છે. વર્ષા શરદ આ ત્રણેય ઋતુનું ભગવાન શ્રી હરિ કહે છે કે વિસ્તારથી વર્ણન કરે છે. આગળ જતા ગોપ ભાવ બતાવ્યા, ગોપીઓનો શું ભાવ હતો એ બતાવ્યું. પંચતત્વ તનેષુ ભૂતા નિવાર સત્મર ધ્રુવ. દસમ સ્કંદની અંદર કહે છે કે જ્યારે આ ત્રણ ઋતુનું જ્યારે વર્ણન કર્યું ત્યાર પછી એક સમયે ભગવાન શ્રી હરિ વેણુનો નાદ કરે છે. દસમ સ્કંદના 21મા અધ્યાયની અંદર બતાવ્યું છે કે ભગવાન શ્રી હરિ એ વૃંદાવનની અંદર જાય છે. એક કદમની નીચે લલિત ત્રિભંગી રચી પોતાના એક હાથ અને એક હાથ કંબા ઉપર રાખી અને પોતાના હાથની ઉપર મધુર વેણુ પધરાવે છે. અને પોતાના હોઠ દ્વારા હોઠને અધર રસને જ્યારે વેણુ લગાડે છે અને ભગવાન શ્રી હરિ જ્યાં એ વેણુ વગાડે છે અને ભગવાનની વેણુ વાગે તો શું થાય એ લખેલું છે. સુખદેવજી મહારાજ કહે છે કે શરદ ઋતુના કારણે બધા જળાશયો જળ દ્વારા ભરેલા હતા. ત્યાર પછી ભગવાન શ્રી હરિ જે આપણે તમને ખ્યાલ હોય ને તો સુખદેવજી મહારાજને જ્યારે એ શ્લોક ભણાવતા હતા અને ભગવાન શ્રી હરિ એ શ્લોક ભણતા હતા. ભગવાન સુખદેવજી મહારાજ ઋષિકુમારો પાસે શ્લોક ભણતા હતા અને ત્યાર પછી એને આ શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ. અને ઋષિકુમારો જે અડધો શ્લોક ગાતા હતા તમને કીધું બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. બરહા પીડમ માથે મોરનું પીછું, કાનની અંદર ભગવાને કર્ણના ફૂલ ભરાવેલા છે, કનક સુંદર પિતાંબર પહેર્યું છે, નટવર વપુ જેવો લાગે છે, રંધરાણ વેણુ હાથની અંદર વેણુ ધારણ કરી, અધય સુધર હોઠની ઉપર વેણુને પધરાવે છે. અને વેણુ વગાડતા વગાડતા ભગવાન કહે છે કે શ્રી હરિએ શ્રી કૃષ્ણચંદ્રએ વ્રજની અંદર પ્રવેશ કર્યો છે. ભગવાનને જ્યાં વેણુ વાગે તો શું થાય? સમગ્ર સૃષ્ટિનું પરિવર્તન થાય. ખાલી
શબ્દની અંદર કેવું હોય તો જળ સૃષ્ટિ છે બધી ચેતન બની જાય છે અને ચેતન સૃષ્ટિ છે બધી જળ બની જાય. ભગવાન જ્યાં વેણુ વગાડતા હતા તો ઇથમ ગોપીઓ જે કંઈ પણ કામ કરતી હતી એ બધું કામ છોડી દીધું. ગાય છે એ મોઢાની અંદર ઘાસ રાખેલું છે, ઘાસને ચાવે છે, મોઢાની અંદર કોળીઓ છે વાંસનો, પણ અંદર પણ ઉતારી શકતી નથી અને બહાર પણ ફેંકી શકતી નથી. ભગવાનની વેણુ વાગી આવું થાય છે. ગાયને જે વાછરડું ધાવતું હોય એ મોઢાની અંદર આચરણ છે, પણ એ જાણે કોઈ ચિત્ર બનાવ્યું હોય એવી જ રીતે ચિત્ર બની જાય. કારણ કે ભગવાનની વેણુની અંદર એટલી તાકાત છે. તમારું કોઈક ગમતું માણસ તમારા ઘરે આવે ને તો એ માણસ મહેમાન રોકાવા આવે ને તમને એ માણસ ગમતો હોય તો એ જ્યાં સુધી તમારા ઘરે રોકાય ને ત્યાં સુધી તમને ક્યાંય બહાર જવાની ઈચ્છા થાય નહીં. તમને તે કંઈ પાંચ બેઠા રહે. ખાલી સામાન્ય માણસમાં યાદ રાખો, જો આપણો મગજ આપણે એટલા આસક્ત થતા હોય તો ભગવાનની વેણુ વાગે ત્યારે શું ન થાય. અને વાગી વેણુ વૃંદાવનની અંદર વગાડું. હે વાગી વૃંદાવનમાં વાસળી ઉભો વગાડે વાગી વૃંદાવનમાં વાસળી ઉભો વગાડે. યમુના જળ વહે નહીં ને મૃગલા મોહિત યમુના જળ વહે નહીં ને યમુના જળ વહે નહીં ને મૃગલા મોહિત ઝૂમી રહી છે ચરણે નમવાન યમુના જળ વહે નહીં ને મુગલા મોહિત થાય વાગી વૃંદાવનમાં વાસળી ઉભો આખી કથા કરી. વેણુ ગીત જ્યારે પરિપૂર્ણ થાય છે, ગોપીઓની જે ઈચ્છા હતી ઈચ્છા ભગવાન શ્રી હરિને પૂરી કરવી હતી. એટલા માટે ભગવાન શ્રી હરિ તે લલિત ત્રિભંગી રચી અને વેણુનો નાદ કરે છે. પછી તો સુખદેવજી મહારાજ કહે છે કે રાજન શરદ પૂર્ણ થઈ અને હેમંતે પ્રથમે માસે હેમંત ઋતુનો પ્રથમે માસે હેમંત ઋતુનો પહેલો મહિનો આવ્યો. હેમંત ઋતુનો પહેલો મહિનો કયો છે તો કે માગસર માસ. માગસર મહિનો આવે છે અને આ માગસર માસની અંદર નંદવ્રજ કુમારિકાઓ દેવી કાત્યાયની માતાજીનું વ્રત કરે છે. દરરોજ વહેલી સવારે ઉઠી ગીતો ગાઈ ઘરે પોતપોતાના ઘરેથી નીકળી અને કાલિંદી નદીના કિનારે જઈ પોતાના વસ્ત્ર કાંઠે મૂકી અને પૂજાપાના જે કંઈ પણ દ્રવ્ય છે ત્યાં કાલિંદીના કાંઠે મૂકી અને એની અંદર સ્નાન કરે છે. ત્યાર પછી બાર કાત્યાયની માતાજીની એક મૂર્તિ બનાવે છે અને એની એ સેવા પૂજા કરે છે.
કાત્યાયની માતાજીનું વ્રત બતાવ્યું છે ભાગવતમાં. આ ગોપીઓ બધી નંદકુમારિકાઓ છે, વ્રજબાળાઓએ કાત્યાયની માતાજીનું વ્રત કરતા. શા માટે? કાત્યાયનીશ્ચ મહાભાગા મહાયોગીન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. હે કાત્યાયની માતાજી, હે માં કાત્યાયની મહાયોગીન મહાધીશ્વરી, નંદગોપ એટલે કે નંદનો જે ગોપસૂત દીકરો છે કાનુડો, એ અમારો પતિ થાય એવી કામનાથી તે કાત્યાયની માતાજીનું વ્રત કરે. આપણે આ નથી ગોરમાનું વ્રત કરતા, ગામડામાં પેલા કરતા ગોરમાનું વ્રત. પણ જુઓ આમાં ફરક છે. આપણે ગોરમાનું વ્રત કરીએ તો આપણે શું કહીએ? ગોપીઓ શું કહે છે જુઓ, એમ કહે છે કે નંદ સૂતા, નંદનો જે સૂત છે એ અમારો પતિ થાય એવી. અને આપણે અહીં ગોરમાનું વ્રત કરીએ તો શું કે ખબર ભાઈઓ? એ કે ધણી દેજે કયા કરો, પછી ભલે થાય આબરૂનો ધજા કરો. હું કમ એમ કરવો જોઈએ એવો દેજે. અને ખબર નહીં હવે વ્રતમાં કંઈક તાકાત થઈ છે. અટાણે જ્યાં જોઈને બસ આવું જ છે, જેમ કે એમ જ કરવું પડે. નવા હવા લગ્ન થયા હોય અને જ્યાં સ્ત્રી અશોક એમ કહેતા હતા, આપણે એમ થાય કે ઓગરી જાય, ડોલમાં ભરવો જોઈએ કે એને બાપા કે એની વાત પછી માને નહીં. હા, શરૂઆતમાં પછી આ ભગવાન જાણે શું છે, પતિ દેજે કયા કરો, પછી ભલે થાય આબરૂનો ધજા કરો. આવું છે. પણ ગોપીઓની એવી ભાવનાઓ નથી. ગોપીઓની એવી ભાવનાઓ છે કે નંદ ગોપ સુતમ જાતા, એ નંદ છે એનો જ દીકરો અમારો પતિ થાય, કૃષ્ણ ભગવાન અમારો પતિ થાય, એ ભાવથી વ્રજકુમારિકાઓ કહે છે કે ત્યાં વ્રત કરે છે કાત્યાયની માતાજીનું. એક સમયે ભગવાન શ્રી હરિ વસ્ત્ર હરણ કરે છે બધા, કદમના વૃક્ષની ઉપર બેસી જાય છે. અને જ્યારે આ કુમારિકાઓ જ્યારે વ્રત કરવા માટે, સ્નાન કરવા માટે જાય છે, ત્યારે એના વસ્ત્ર બધા કાંઠે મૂકે છે અને ભગવાન શ્રી હરિએ બધાના વસ્ત્ર લે છે. યાદ રાખજો, આમાં કોઈ કામ વિકારની વાત છે નહીં. ગોપીઓની બધાની ઉંમર મોટી હતી. કૃષ્ણ કેવડા હતા? 5.5-6 વર્ષના. હવે એમાં એને કઈ એન્ટ્રી જ આવી કઈ હોય નહીં. પણ વસ્ત્રની ચોરી એટલા માટે કરે છે કે શ્યામ સુંદર એમ કહે છે કે તમારે ભગવાનની પૂજા કરવી છે તો તમે જે તીર્થની અંદર તમે સ્નાન કરો છો, એ તીર્થમાં કદાચ તમે જાઓ તો એ તીર્થમાં ગયા પછી તીર્થનો મહિમા છે, તીર્થના મહિમા પ્રમાણે રહેવું જોઈએ. અને આવી પવિત્ર નદીઓની અંદર ખાસ કરીને વસ્ત્ર વગરનું સ્નાન ન કરવું જોઈએ. એ બતાવવા માટે વસ્ત્ર લે છે, હરે છે ભગવાન. તમે ગંગાજીમાં કે યમુનાજીમાં કદાચ જતા હોવ તો આ વાત આવી છે તો તમારી સામે વાત રાખી દઉં. કોઈ પણ તીર્થની અંદર તમે જાઓ ને, ત્યાં ગંગાજીમાં સ્નાન કરવા જાઓ કે તો સૌથી પહેલાં તીર્થના કિનારે જઈ તીર્થનો મહિમા જાણવો જોઈએ. સીધું ગંગાજીની અંદર પડાતું નથી. ત્યાં નીચે કાંઠે બેસી અને તમે જ્યારે ગંગાના કિનારે પહોંચો ને, એના પહેલાં તમારા સમસ્ત પિતૃઓ ત્યાં કાંઠે બેઠા હોય, તમારી આગળ વયા જાય. તમારે જવાનું હોય ને એની આગળ. તો કહે છે કે ત્યાં જઈ કાંઠાની ઉપર બેસી તીર્થના અને હાથમાં જલ લઈ અને સમસ્ત દેવતાઓને, ઋષિઓને અને પિતૃઓને યાદ કરી અને જલ આપવું જોઈએ. ત્યાર પછી જ એ સ્નાન કરવું જોઈએ. અને ખાસ કરી અને તીર્થમાં સ્નાન કરવા જાઓ, ગંગામાં નાવા જાઓ કે જમુનામાં ભાઈ બીજ નદી નાવા જાઓ, ત્યારે તીર્થની અંદર ક્યારે પણ ધુબકો મરાય નહીં. જેમ આપણે નદીમાં કેમ સ્વિમિંગ પુલમાં નાવા જાય તો ઉપરથી ઠેકડો મારીએ, એમ નદીની અંદર આ તીર્થોની અંદર ક્યારેય ધુબકો ન મારવો જોઈએ. દોષ લાગે એવું શાસ્ત્રમાં લખ્યું છે. પણ એક સમયે એવી પણ કથા ભાગવતમાં જ છે. નંદ બાબાના ઘરે જ્યારે ખબર પડી કે લાલાનું પ્રાગટ્ય થયું, એ સમયે નંદ બાબા છે એ તરત જ ત્યાં ધુબકો મારે છે યમુનાજીની અંદર, પ્રસન્ન થઈને. શા માટે? તો કે એના કિનારા ઉપર જેટલા પિતૃઓ બેઠા હતા એ પિતૃઓને જલ મળે એટલા માટે. તો તીર્થની અંદર જાવ એટલે જલ અર્પણ કરવું, સ્નાન કરવું. અને સ્નાન કર્યા પછી ટુવાલનો ઉપયોગ થાય, પણ ક્યાં? બાથરૂમમાં. નદીના કિનારે તીર્થમાં સ્નાન કરીને શરીરને ક્યારે પણ ટુવાલથી સાફ ન કરવું જોઈએ. વેદ ના પાડે. વેદ એમ કહે છે કે આપણા શરીરમાં જે પાણી હોય ને તીર્થમાંથી બહાર નીકળે, એ પણ પાણી પીવે છે પિતૃઓ. પછી ટુવાલ કે જે પહેરીને તમે નાવા ગયા હો, બહાર નીકળી અને ટુવાલનો ખાલી આમ છેડો નીચવો, પુરાણોમાં લખેલું, આ કોઈ ખીચાની વાતો નથી, ખાલી આમ છેડો નીચવો તો કહે છે કે એની અંદર જાણતા અજાણતા ગર્ભથી લઈ અને જન્મ સુધીના કોઈ પણ નાના બાળકોનું કદાચ મૃત્યુ થઈ ગયું હોય તો ભગવાન શ્રી હરિ
એને મોક્ષ આપે છે. એ કથા બતાવી. ત્યાર પછી કહે છે કે વસ્ત્રહરણની કથા બતાવી. ત્યાર પછી આગળ જતા કહે છે કે ભગવાન શ્રી હરિ ગોવાળિયાઓને લઈને એક સમયે ગાય ચારવા માટે જાય છે. ભૂખ લાગેલી હતી, કોઈ પાસે કંઈ જમવાનું હતું નહીં, એટલે તરત જ દાઉજી મહારાજ અને ભગવાને કીધું કે કામ કરો, આગળ માથુર દેશના એક બ્રાહ્મણો છે, એ અત્યારે યજ્ઞ કરે છે, તો ત્યાં તમે જાઓ અને ત્યાંથી એમ કહેજો કે કૃષ્ણ ભગવાન અને બલભદ્ર આવ્યા છે, એટલે એમને જમવાનું આપો. ત્યાં જાય છે બધા ગોવાળિયાઓ અને કહે છે કે હે ભૂદેવાહા શૃણુ કશ્યાદિ દેશકારિણઃ. અમે ગોવાળિયાઓ છીએ, ભગવાન વાસુદેવ અને બલભદ્ર આવ્યા છે અને જમવાનું આપો. હવેલા બ્રાહ્મણો, માથુર દેશના બ્રાહ્મણો છે ને, એ ધ્યાન દીધું નહીં. ગોવાળિયાઓ બિચારા માગ્યું રાખ્યું કે ખાવાનું આપો, ખાવાનું આપો, પણ આ બ્રાહ્મણો સ્વાહા 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 કર્યા જ રાખ્યું. અગ્નિ આપણે જે પેટાવીએ છીએ યજ્ઞ, એ આપણી વૈદિક પરંપરા છે, એની અંદર પણ અગ્નિ છે, પણ આપણા પેટમાં પણ એક અગ્નિ છે. યજ્ઞ કરતા હો એ સમયે 100% અગ્નિ ઘીથી આહુતિ આપવી જ જોઈએ, પણ એ સમયે કદાચ કોઈક માણસ અતિથિ આવી જાય આપણા ઘરે, તો એમાંથી 2 ચમચી ઘી નાખીને લાડવા કરીને પણ એને કારણ કે એ પણ એક યજ્ઞ જ છે. છતાં પણ આ માથુર દેશના બ્રાહ્મણોએ ધ્યાન આપ્યું નહીં. ગોવાળિયાઓ છે એ પાછા ભગવાન શ્રી હરિની પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે અમે અહીંયા જમવાનું માંગ્યું, તમારું નામે આપ્યું, પણ કોઈ અમારામાં કંઈ ધ્યાન દીધું નહીં. ભગવાન કહે છે કે કામ કરો, તમે ત્યાં જાઓ. બ્રાહ્મણો ધ્યાન ના આપે તો કોઈ વાંધો નહીં, પણ એની પત્નીઓ છે, બ્રાહ્મણોની પત્નીઓ છે, બહુ દયાળુ છે, અને કહે છે કે ત્યાં જાય છે ગોવાળિયાઓ અને પ્રાર્થના કરે છે, નમો વૈ વિપ્રપત્ન્યાભ્યો નિબોધ વા વસાંસિનઃ હિતોરે વિદુરે ચાતા કૃષ્ણેને ચેતિતા વયમ. કહે છે કે હે વિપ્રપત્નીઓ, અમારી વાત સાંભળો, અમે અહીં થોડેક જ દૂર નંદનંદન ભગવાન કૃષ્ણ અને તેમના મોટા ભાઈ દાઉજીની સાથે અહીંયા પધાર્યા છીએ. અમને ખૂબ જ ભૂખ લાગી છે, અને એમના કહેવાથી એમને પણ ભૂખ લાગી છે, અમને પણ ભૂખ લાગી છે, એટલે અમે તમારી પાસે અન્નની યાચના માટે આવ્યા છે, અન્ન માગવા માટે આવ્યા છીએ. માટે હે વિપ્રપત્નીઓ, અમને તમે અનાજ આપો, જમાડો. વિપ્રપત્નીઓ કહે છે કે કોણ? કૃષ્ણ ભગવાન આવ્યા છે, નંદનંદન પધાર્યા છે. કહે છે કે ભક્તિ કીજીએ પાતાલ में તો પ્રગટ ભયે આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરી કી વાસ. ભક્તિ કરી હોય તો કોઈ દી કોઈકા વગર રહેતી નથી. કૃષ્ણની ભક્તિઓ, કૃષ્ણને ભક્તિ કરતા બધી બ્રાહ્મણ પત્નીઓ છે એ ભગવાનની દાસીઓ હતી, ભગવાનની ખૂબ ભક્તિ કરતી. અને ભગવાન આવ્યા છે જ્યાં એવી ખબર પડી ત્યારે તરત જ એ ગોવાળિયાઓને કહે છે કે તમે એક કામ કરો, તમે જાઓ, અમે પોતે એને જમાડવા આવશું નંદનંદનને. કહે છે કે એ સુંદર મજાના એ 304 પ્રકારના જે ભોજનો જેમ પાકશાસ્ત્રમાં લખ્યા છે, બધા તરત જ ભોજનો તૈયાર થયા અને જ્યાં લઈને જવાની તૈયારી કરીને, હજી તો એ બધું તૈયાર કરતી હતી ને, તો એમાં એક બ્રાહ્મણ આમ સ્વાહા 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 કરતો તો આમ નજર કરીને તો એની પત્ની જાતી હતી. રોઈ કે ક્યાં જાય છે? તો ભગવાન નંદનંદન આવ્યા, કૃષ્ણ ભગવાન એની પાસે જાઉં છે. કીધું ક્યાંય નથી જવું, ચા ઘરમાં બેસી જા, કારણ કે હમણાં યજ્ઞ પૂરો થશે એટલે અમે બધા અત્યારે ભોજન કરવા માટે બેસશું. નબળો ધણી પત્ની પર સુરો. જે માણસ નબળો હોય ને ધણી, એ તમારે જોઈ લેવું, એ પત્નીની ઉપર સુરવીર જ હોય. ટૂંકમાં ક્યાંય ના પૂગે, ક્યાં પૂગે, ઘેરે રાડ્યું નાખે. નબળો ધણી પત્ની પર સુરો. બેસાડી દીધી. પેલી બ્રાહ્મણ પત્નીએ કીધું કે કદાચ તારા અરે મારો આ સંગ ભગવાને લખેલો છે, તો તારો તો વ્યવહાર, તારો અધિકાર તો મારા શરીર ઉપર છે ને, તારો અધિકાર મારા શરીર ઉપર છે, મારા મન ઉપર નથી. કદાચ તારા મારા લગ્ન થયા ને તો તારા મારા શરીરના લગ્ન થયા, મનના તો લગ્ન જ ના થયા. ઘણી જગ્યા પર તમને એવું જોવામાં મળે, ખાલી શરીરના લગ્ન થાય, મનના લગ્ન જ નથી થતા. ડ્રોઈંગ રૂમમાં હસતા હોય અને બેડરૂમમાં જઈને ભસતા હોય, આવી જિંદગી છે.